હાલ ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરવામાં આવે તો પ્રસિદ્ધ કમાટી બાગ ખાતે આવેલ જોય ટ્રેન 11 મહિના બાદ ફરી શરૂ કરવામાં આવી છે। અકસ્માત બાદ બંધ કરાયેલી આ જોય ટ્રેનને હવે વધારેલી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નવેસરથી શરૂ કરવામાં આવી છે। ટ્રેન ફરી શરૂ થતાં ખાસ કરીને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રવાસીઓ પણ તેનો આનંદ માણી રહ્યા છે। વડોદરાના હૃદય સ્થળ સમાન કમાટી બાગમાં આવેલી લોકપ્રિય જોય ટ્રેન આખરે 11 મહિના બાદ ફરી પાટા પર દોડતી થઈ છે। ગત વર્ષે થયેલા અકસ્માત બાદ સુરક્ષા કારણોસર આ ટ્રેનને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી। લાંબા સમયથી રાહ જોતા શહેરવાસીઓ માટે હવે આ ખુશ ખબર સાબિત થઈ છે। આપણે 24 તારીખથી જે સયાજીબાગમાં જોય ટ્રેન છે એની શરૂઆત કરી દીધેલી છે। લાસ્ટ ગયા વર્ષે મે મહિનામાં જે અકસ્માત થયો ત્યાર પછી આપણી જોય ટ્રેન બંધ હતી। ત્યાર પછી સેફ્ટીના જે પ્રિકોશન લેવાના હતા એ બધા લઈને ટાઈટ સિક્યુરિટી કરી, એક્સ્ટ્રા સિક્યુરિટી ગાર્ડ્સ મૂક્યા છે, સીસીટીવી કેમેરા મૂકેલા છે અને LED લાઇટ લગાવી છે અને અનાઉન્સમેન્ટ સિસ્ટમની પણ વ્યવસ્થા આપણે કરેલ છે અને એ પ્રમાણે સેફ્ટીને જે પણ નોર્મ્સ હતા એને આપણે પૂરા કરીને વ્યવસ્થિત રીતે વધુ સારી રીતના આપણે જોય ટ્રેનની આપણે શરૂઆત કરેલ છે। હા, અત્યારે હવે સ્કૂલમાં વેકેશન ચાલુ થઈ ગયું છે અને બાળકોનો પણ ઘસારો છે સારો એવો। તો જોય ટ્રેન ચાલુ થઈ છે તો એના લીધે બાળકોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બાગમાં આવતા સહેલાણીઓને પણ ખુશી મળી રહી છે।